ભારતીય રોકાણકારોને ઊંચા, ગેરંટીકૃત વળતરના વચનો સાથે લક્ષ્ય બનાવે છે. સમીક્ષાઓ ટેલિગ્રામ જૂથો, એઆઈ બોટ યુક્તિઓ અને સલાહકાર દબાણ સાથે સંકળાયેલા ક્લાસિક કૌભાંડ મોડેલ સૂચવે છે. અહેવાલો દર્શાવે છે કે નોવાબીટમાં ટ્રાન્સફર કરાયેલા ભંડોળ ઘણીવાર લોક થઈ જાય છે. ઉપાડની વિનંતીઓ નકારવામાં આવે છે, જેના કારણે તે ટાળવા માટે ઉચ્ચ જોખમ ધરાવતી એન્ટિટી બને છે. મુખ્ય ચેતવણી ચિહ્નો અને તારણો. 1. કોઈ નિયમનકારી લાયસન્સ નથી. નોવાબીટ પાસે સેબી નોંધણી કે કોઈ માન્ય નિયમનકારી લાયસન્સ નથી, જે શૂન્ય કાનૂની રક્ષણ આપે છે. 2. કૌભાંડ મોડેલ. પીડિતોને ઘણીવાર ફેસબુક જાહેરાતો દ્વારા વોટ્સએપ, ટેલિગ્રામ જૂથોમાં લલચાવવામાં આવે છે, જ્યાં એક સલાહકાર તેમને ફિંગબોટ ટૂલનો ઉપયોગ કરવા અને નોવાબીટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આગ્રહ કરે છે. 3. ઉપાડના મુદ્દાઓ. વપરાશકર્તાઓ ભંડોળ ઉપાડવામાં અસમર્થ હોવાની ફરિયાદ કરે છે. સ્કેમર્સ પ્રારંભિક થાપણો પછી કર હેતુઓ માટે વધારાની ફીની માંગ કરે છે. 4. શંકાસ્પદ પ્રવૃત્તિ. આ પ્લેટફોર્મ સલાહ માટે અને કેટલાક કિસ્સાઓમાં એપીકે ડાઉનલોડ માટે ટેલિગ્રામ પર ખૂબ આધાર રાખે છે, જેનાથી સુરક્ષા જોખમો વધી જાય છે. અને 5. અવાસ્તવિક વચનો. આ પ્લેટફોર્મ ગેરંટીકૃત દૈનિક નફો પ્રદાન કરે છે અને ભરતી આધારિત કમાણીને પ્રોત્સાહન આપે છે, જે પોન્સી યોજનાઓની લાક્ષણિકતા છે. ચુકાદો. નોવાબીટને સંભવિત ક્રિપ્ટોકરન્સી કૌભાંડ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મમાં કોઈપણ ભંડોળ અથવા વ્યક્તિગત ઓળખ દસ્તાવેજો જમા ન કરાવવાની સખત સલાહ આપવામાં આવે છે. અસ્વીકરણ. આ માહિતી એપ્રિલ 2026 સુધીમાં ઉપલબ્ધ વપરાશકર્તા અહેવાલો અને જાહેર સમીક્ષાઓના વિશ્લેષણ પર આધારિત છે. ડિસેમ્બર 2025ના રોજ તેના છેલ્લા અપડેટ પછી 23 ફેબ્રુઆરી 2026ના રોજ નોવાબીટને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવ્યું હતું. તાજેતરના વપરાશકર્તા અહેવાલો આ નાણાકીય ટ્રેડિંગ એપ્લિકેશન સંબંધિત નોંધપાત્ર ઉપાડ સમસ્યાઓ અને સંભવિત કૌભાંડની ચિંતાઓ સૂચવે છે. આ વણુકેલાયેલી સમસ્યાઓને કારણે સાવચેતી રાખવા અને ભંડોળ જમા કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. નોવાબીટ અપડેટ સ્ટેટસ પર મુખ્ય વિગતો. 1. દૂર કરવું. આ એપ 23 ફેબ્રુઆરી 2026ના રોજ પ્લે સ્ટોર પરથી અપ્રકાશિત કરવામાં આવી હતી. 2. મુદ્દાઓ. વપરાશકર્તાઓ ઉપાડની સમસ્યાઓની જાણ કરી રહ્યા છે અને તેને સંભવિત કૌભાંડ તરીકે ચિહ્નિત કરી રહ્યા છે. 3. એપ સ્ટેટસ. આ એપનું માર્કેટિંગ ટ્રેડિંગ માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ઉચ્ચ જોખમ દર્શાવે છે. અને 4. સ્ત્રોત. આ એપ્લિકેશન રોબર્ટ એલન એન્જલ દ્વારા વિકસાવવામાં આવી હતી, નહીં કે કંપની MWM દ્વારા, જે નોવાબીટ નામનો પણ ઉપયોગ કરે છે. ની વર્તમાન સ્થિતિ માટે કાયદેસર નાણાકીય પ્લેટફોર્મ અથવા એપબ્રેન પર સત્તાવાર અપડેટ્સ તપાસવાની ખૂબ ભલામણ કરવામાં આવે છે. નોવાબીટ ઘણીવાર નોવાબીટ અથવા નોવાબીટ ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. એ ભારતમાં કાર્યરત, મોટા ભાગે
છેતરપિંડીભર્યું ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મ છે જે કાયદેસર નાણાકીય એપ્લિકેશન તરીકે પોતાને રજૂ કરે છે, જેના પુરાવા પોન્ઝી સ્કીમ માળખા તરફ નિર્દેશ કરે છે. નવા, નાના પાયે રોકાણકારોને આકર્ષવાના હેતુથી સોશિયલ મીડિયા પર 100% નફો અને નો લોસ પ્લેટફોર્મ તરીકે તેનો ભારે પ્રચાર કરવામાં આવે છે. નોવાબિટના મુખ્ય પાસાઓ. 1. કૌભાંડ ચેતવણી અને મોડસ ઓપરેન્ડી. નોવાબિટ વપરાશકર્તાઓને સાઇન અપ કરવા અને આશરે ₹10,000ની સભ્યપદ યોજના માટે ચૂકવણી કરવા પ્રોત્સાહિત કરીને કાર્ય કરે છે. તે રેફરલ મોડેલ પર આધાર રાખે છે, જ્યાં સભ્યોને નવી ભરતી દીઠ આશરે ₹800થી વધુ પુરસ્કાર આપવામાં આવે છે. શરૂઆતના રોકાણકારોને ચૂકવણી મળી શકે છે, પરંતુ આ સામાન્ય રીતે નવા સભ્યોની ફી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે પોન્ઝી યોજનાની એક લાક્ષણિકતા છે, જેના પરિણામે આખરે યોજના તૂટી જાય છે, એડમિન નિષ્ક્રિય થઈ જાય છે અને ભંડોળ લોક થઈ જાય છે. યુઝર રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા એક્સપોઝર અનુસાર. 2. એપ્લિકેશન વિગતો. આ પ્લેટફોર્મ એન્ડ્રોઇડ એપીકે અને વેબસાઇટ્સ દ્વારા કાર્ય કરે છે. નોવાબિટ અને નોવાબિટ પ્રો ના વિવિધ સંસ્કરણો 2025ના અંતમાં અને 2026માં દેખાયા, જેમાં કેટલાક સંસ્કરણો, જેમ કે નોવાબિટ પ્રો, માર્ચ 2026 સુધીમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવ્યા. 3. લક્ષ્ય પ્રેક્ષકો અને માર્કેટિંગ. આ પ્લેટફોર્મ ખાસ કરીને ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને નાના રોકાણકારોને લક્ષ્ય બનાવે છે, જે કાયદેસરતાનો ભ્રમ બનાવવા માટે ફોમો, ગુમ થવાનો ભય, અને નકલી નફાના પ્રમાણપત્રો જેવી દબાણયુક્ત યુક્તિઓનો ઉપયોગ કરે છે. 4. ભારતમાં કાનૂની સ્થિતિ. જ્યારે કેટલીક એન્ટ્રીઓમાં તેને મહારાષ્ટ્રમાં NOVABITIN સર્વિસ ઇન્ડિયન OPC પ્રાઇવેટ લિમિટેડ, ઓગસ્ટ 2025ની આસપાસ તરીકે નોંધાયેલ OPC 1 પર્સન કંપની તરીકે દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે ઓનલાઇન રિપોર્ટ્સમાં તેની કામગીરીને વ્યાપકપણે છેતરપિંડી તરીકે દર્શાવવામાં આવી છે. અને 5. સત્તાવાર ચેતવણીઓ. જો તમે રોકાણ કર્યું છે અથવા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, અહેવાલો સૂચવે છે કે નોવાબિટ ઘણા લોકો માટે કામ કરવાનું બંધ કરી દીધું છે, જેના કારણે નાણાકીય નુકસાન થયું છે. પીડિતોએ અહેવાલ આપ્યો છે કે કેટલાક કિસ્સાઓમાં પ્લેટફોર્મ બંધ થઈ ગયું છે, અને આ કૌભાંડ અંગે યુટ્યુબના ખુલાસામાં કાનૂની કાર્યવાહી અથવા સ્થાનિક સાયબર અધિકારીઓને જાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.